કુંવરજીભાઈ રેકોર્ડિંગની અંદર એવો શબ્દ બોલ્યા હતા કે સરકારના ધોરણ ધોરણથી કઈ ફેર નથી પડતો અને જ્યારે પણ આ જે આરોપી મતલબ અંદર જે પુરાણ હતા એ લોકોને છોડવા ટાઈમે ગૃહમંત્રીએ શું કર્યું છે, સીએમએ શું કર્યું છે, અમારું મન જાણે છે, પણ એ મન શું કામ જાણવું પડ્યું? મને ખબર પડી ગઈ ને કે આ મુદ્દાને લઈને જો કોળી ઠાકોર સમાજ એક થઈ અને કઈક સંમેલન કરીને જો કઈક થશે ને તો સરકારને જૂઠું જરાય વાર નહીં લાગે. ખોટું બિનકાયદેસરની સ્ટડી ન કરો. અત્યારે જે આ બનાવ કર્યો છે એ બિનકાયદેસર જ છે. તમને લાગે કોઈ સત્તા છે વિછિયાના પીએસઆઈ ની એવી સત્તા છે કે લાઠીચાર્જ કરે? રાજકોટના એસપી ની એવી સત્તા છે કે લાઠીચાર્જ કરાવે? આ કોઈ મોટો વ્યક્તિએ જ કરાવ્યું. ગુજરાતની અંદર લોકસભાની, વિધાનસભાની કે કોઈ પણ મહાનગરપાલિકાની ચૂંટણી નથી, તેમ છતાંય કોળી ઠાકોર સમાજ એ આંદોલનના માર્ગે જઈ રહ્યું છે. 9 માર્ચના રોજ વિછિયા ખાતે કોળી સમાજનું એક વિશાળ મહાસંમેલન મળવા જઈ રહ્યું છે અને આ જ મહાસંમેલનને લઈને બેઠકોનો દોર પણ યથાવત જોવા મળી રહ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. રાજકોટના ગ્રામ્ય વિસ્તારના જસદણના વિછિયા પંથકની અંદર કોળી સમાજના એક વ્યક્તિની જાહેરમાં હત્યા કરવામાં આવી અને આ મામલો હજુ પણ ધીરે ધીરે વધુ ને વધુ ઉગ્ર થઈ રહ્યો છે. ઘનશ્યામ રાજપરાની જાહેરમાં હત્યા કરવા મામલે જ્યારે આરોપીઓનું સરઘસ કાઢવાનું હતું તે મામલે વિછિયા પોલીસ મથકે પથ્થરમારાની આખી ઘટના સર્જાઈ હતી કે જેમાં 94 જેટલા કોળી સમાજના યુવાનોને જેલની અંદર પૂરવામાં આવ્યા હતા. જો કે આ ઘટના મામલે હવે કોળી ઠાકોર સમાજની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે. કોળી સમાજના દિગ્ગજ આગેવાનો જેમાં કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોર, આ સાથે જ કોળી સમાજના અધ્યક્ષ રાજુ સોલંકી અને કોળી સમાજના યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી સહિતના તમામે આગેવાનો એક મંચ ઉપર એકત્રિત થઈને વિછિયાના ઉમિયા સ્કૂલની સામેના ગ્રાઉન્ડની અંદર 1 લાખ કરતાં વધુ જનમેદની એકત્રિત કરવા માટે અત્યારથી જ તાલુકા જિલ્લા લેવલે મિટિંગોની શરૂઆત કરી છે અને આ મિટિંગ દરમિયાન જયેશ ઠાકોરે કોળી સમાજના આગેવાન તરીકે અને સાથે જ આખી આ જે ઘટના બની અને એ ઘટના બાદ જ્યારે સંમેલન યોજવાની ચર્ચાઓ ચાલી રહી હતી તે દરમિયાન કુંવરજી બાવળિયાનું જે કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું તેના મામલે બેબાક જવાબ પણ આપ્યો કે કુંવરજીભાઈ બાવળિયાની એ ધમકી હતી કે ટકોર હતી એ તમામ મામલે તેને મિટિંગની અંદર આવેલા તમામ એ કોળી ઠાકોર સમાજના કાર્યકર્તાઓને પણ જવાબ આપ્યો. શું કંઈ કહ્યું જયેશ ઠાકોરે એ સાંભળો પહેલા. જે અત્યારે જે મુદ્દાને લઈને જે હાલે છે એ તો ખબર છે કે ગુજરાતની અંદર આ મુદ્દો વેપી છતાં સરકારને કોને મગજમાં તો ઘૂસી ગયું છે કે ભાઈ હારા કોળી ઠાકોર સમાજ નીકળી તો ગયા છે આ મુદ્દાને લઈને. પણ તમે સાંભળ્યું હોય ને તો કુંવરજીભાઈ રેકોર્ડિંગની અંદર એવો શબ્દ બોલ્યા હતા કે સરકારને ધૂળ ઉડાડવાથી કઈ ફેર નથી પડતો અને જ્યારે પણ આ જે આરોપી મતલબ અંદર જે પુરાણ હતા એ લોકોને છોડવા ટાઈમે ગૃહમંત્રીએ શું કર્યું છે, સીએમએ શું કર્યું છે, અમારું મન જાણે છે, પણ એ મન શું કામ જાણવું પડ્યું? એને ખબર પડી ગઈ ને કે આ મુદ્દાને લઈને જો કોળી ઠાકોર સમાજ એક થઈ અને કઈક સંમેલન કરીને જો કઈક થશે ને તો સરકારને જૂઠું જરાય વાર નહીં લાગે. જરાય. કોળી ઠાકોર સમાજ એટલે ગુજરાતનો એક નંબરનો સિક્કો. જો આને હલાવવામાં આવે ને તો સરકાર જરૂર હલે. તો ખાસ તમને એટલી વિનંતી કે આપણે એક થઈએ, કોળી સમાજ એક થઈએ, કોળી ઠાકોર સમાજ એક થઈએ. આવું બોલી ઘણો સમયથી આ રટન આપણે કરી છે. આપણે કોઈને સલાહ જ નથી દેવી. મારે એક થવું છે, બીજા થવું કે નથી થવું, પણ હું શરૂઆત કરી દઉં કે ભાઈ મારે કોળી ઠાકોર સમાજ એક થઈ. જ્યારે પણ કોળી ઠાકોર સમાજના વ્યક્તિને જ્યારે પણ કાંઈ પણ પ્રોબ્લેમ આવે એ ભારતના કોઈ પણ છેડે હું અહીંયા હોય. પણ આ અંદર જ્યારે જૂનું હોય ને ત્યારે કોળી ઠાકોર સમાજમાં એકતા જાગશે. જ્યારે પણ આ એકતા જાગશે ને તમને શું લાગે આપણે આ ભેગું થવું પડશે, આ સંમેલન કરવા પડશે? આ જરૂર જ નહીં પડે. પણ જ્યારે અંદરથી એવી ભાવના આવી જશે કે ભાઈ સાચે આપણે એક થઈને આપણે લડત કરશું. ખાલી આ તમને એવું લાગે ને કે ભાઈ કે આ વિછિયાની અંદર એક બનાવ થયો છે
કોકને જાણ હોય કે ન હોય, હું તમને કહું, કચ્છની અંદર હમણાં 7-8 દિવસ પહેલાનો જ બનાવ છે. આપણે કંઈક 84 લોકોની અટકાયત કરી ને, કચ્છની અંદર 152 લોકોની અટકાયત કરી, સેમ બનાવ. આપણે તો ઠીક કોઈ લેડીઝના હાથ નથી અડેડો, ત્યાં 12 લેડીઝને મારીને અંદર પૂરી દીધા છે. પરમ દિવસે હું ત્યાં જાઉં છું. જો આપણે નહીં જાગીએ, જો આપણે પૂરતી રીતે લડત નહીં કરીએ તો એક સમય આપણો બહુ ખરાબ આવશે. કારણ કે આપણને વિભાજન કરી દીધું છે પાર્ટીના નામે, હરેક જગ્યાએ વિભાજન કરી દીધું છે. જ્યારે પણ સમાજનો કાંઈક મુદ્દો આવે ત્યારે પાર્ટીને છોડીને એક થઈ જાવ ને, પાર્ટીએ ખુદ એને નજર લેવી પડશે કે ભાઈ આમાં સડી ન કરો, આમાં જે થતું હોય એ જ કરો, ખોટું બિનકાયદેસરની સડી ન કરો. અત્યારે જે આ બનાવ કર્યો છે એ બિનકાયદેસર જ છે. તમને લાગે કોઈ સત્તા છે, વિછિયાના પીએસઆઈ ની એવી સત્તા છે કે લાઠીચાર્જ કરે, રાજકોટના એસપી ને એવી સત્તા છે કે લાઠીચાર્જ કરાવે? આ કોઈ મોટો વ્યક્તિએ જ કરાવ્યું નહીં, આ કોઈની તાકાત નથી. અને હમણાં ગોપાલભાઈ જ્યારે મામલતદારને મળવા ગયા હતા ત્યારે મેં સાહેબ એવું જાણ્યું હતું કે વિછિયાના મામલતદારે મંજૂરી નહોતી આપી આની. તો આ ઉપર લેવલનો છે અને ઉપર લેવલે ક્યારે આ બધું કરી શકે? જ્યારે આપણા નેતાઓ નબળા પડે છે ત્યારે ને. અને જ્યારે નબળા ક્યારે પડે? જ્યારે પાર્ટીઓની આંગળીએ નાચે ત્યારે ને. તો આપણે આપણી તાકાત દેખાડવાની છે કે ભાઈ જ્યારે અમારી જરૂર પડે ને ત્યારે અમે તમારી સાથે ઊભા નહીં રહીએ. અને આ સંમેલનમાં લોકોને ભેગા કરીને કોળી ઠાકોર સમાજની એવી એકતા બેતાવીએ, એવી એકતા દેખાડીએ કે જ્યારે સરકારને ઝૂકવું પડે તો ખાલી અમારે આગેવાનોને ભેગા થઈને લોકોને ત્યાં ભેગા નથી કરવા, પણ તમે રોજ 10-20 9 તારીખ જ્યાં સુધી આવે ને ત્યાં સુધી 10-20 કોલ કરીને ખાલી એટલું કહેવાનું છે કે ભાઈ 9 માર્ચે તમારે આવવાનું છે. ખાલી આટલો મેસેજ. તમે અત્યારે સોશિયલ મીડિયાનો સમય છે, સોશિયલ મીડિયા વોટ્સએપમાં સ્ટેટસમાં મૂકો. મુકેશભાઈએ જે પોસ્ટો બનાવી છે એમાં તમારો ફોટો નાખીને તમે પોસ્ટ ઉપર ચડાવવા માંડો. કન્ટિન્યુ સોશિયલ મીડિયામાં આ પોસ્ટ ચડવા મળશે ને, લગભગ 24 કલાક નહીં થાય ગુજરાતની અંદર અરેરાટી લાગી જશે. એટલે સાંજ થાય 10 કોલ કરશો કે નહીં? 9 તારીખે 1 લાખ ઉપર પબ્લિક ભેગું થશે. પાકો? તો જે પ્રકારે આખા આ મામલાની અંદર કુંવરજી બાવળિયાએ જે જવાબ કોળી સમાજના આગેવાનને આપ્યો હતો કે આખી આ ઘટના સમક્ષ મુખ્યમંત્રી સુધી વાતચીત કરી અને મેં કેવી રીતે આ ઘટનામાં સમજાવી અને આ તમામ લોકોને બહાર કાઢ્યા છે, મારું મન જાણે છે. જોકે જયેશ ઠાકોરે એવું પણ કહ્યું કે હવે આખી આ ઘટનાની અંદર કોળી સમાજ એક મંચ ઉપર એક થશે ને તો તાકાતની ખબર એ આપોઆપ રાજ્યના દરેક મંત્રીઓ સુધી પડશે. જો કે હવે આંદોલનના પણકારા વાગી ચૂક્યા છે અને આ પણકારાની વચ્ચે કુંવરજી બાવળિયા સહિત જયેશ ઠાકોરે તમામ એ કોળી સમાજના આગેવાનોને સમજાવ્યું કે એક મંચ ઉપર આવવાનું જરૂર શું કામ છે, કેમ એક મંચ ઉપર આવીને તમામ લોકોએ એક થઈ અને સરકાર સામે ભાંયો ચડાવવી પડશે. તમારું શું માનવું છે જયેશ ઠાકોરના આ નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.